કાંકરેજ તાલુકાના રાનીર મુકામે સરકાર દ્વારા બનાવવામાં આવેલ પાણીનું ટાંકું માથાભારે ઈસમ દ્વારા પોતાના ભોગવટમાં જપ્ત। વર્ષો પહેલાં ઇન્દિરાનગર ગામ રાનીર ત્યાં આગળ એક પાણી માટેનું ટાંકું બનાવવામાં આવ્યું હતું। એમાં અમુક માથાભારે તત્વો દ્વારા એનો કબજો મેળવી લીધો। આના માટે કાંકરેજ મામલતદાર, કાંકરેજ ટીડીઓ, બનાસકાંઠા ડીડીઓ બધા લોકોને તારીખ 13/5/2025ના રોજ અરજી કરેલ છે, છતાં પણ મામલતદાર ડીડીઓ શ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનીર ગામના ઇન્દિરાનગરવાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ ટાંકાનું દબાણ દૂર કરી ખુલ્લું કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી મામલતદાર, ડીડીઓ આ લોકોની રહેશે। માટે જલ્દીથી જલ્દી આ ટાંકો ખુલ્લો કરી આપવા ઇન્દિરાનગરવાસીઓની લાગણી સાથે માંગણી ઉઠવા પામી। અહેવાલ શ્રી વિકે ડાભાણી। મારું નામ ભરતભાઈ પરમાર છે। હું એક સામાજિક કાર્યકર છું। ઇન્દિરાનગરની છેલ્લા 30 વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની, પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે। જે અનુસૂચિત જાતિના લોકોને આ લોકો પાણી ભરવા દેતા નથી। ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણદાર છે કોઈ રીતે સમજવા તૈયાર નથી। પંચાયતની અંદર અરજી કરવામાં આવી, મામલતદારમાં આલવામાં આવી, ડીડીઓને આલવામાં આવી, પણ કોઈ લોકો એક્શન લેતા નથી। હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ। પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની કો તો સરપંચની કો તો તંત્રની રહેશે। આનું જે પણ પરિણામ આવે। આના 3 મહિના પહેલી અમે ટોકા બાબતની અરજી આપેલી। મામલતદાર, ટીડીઓ એમને અરજી આપેલી 3 મહિના થયા પણ કોઈ અમને વાતો જવાબ મળ્યો નથી અને અમે ધારણામાં હવે ઉતરવા તૈયારી છે। બરાબર, ટોકા બાબતમાં શું પ્રોબ્લેમ છે? બોલો લે। 3 મહિના પહેલી અરજી આપેલી છે, શિવજી આપી છે, મામલતદાર, ટીડીઓ, ના ટીડીઓ, પણ એનો અમને કોઈ જવાબ મળ્યો નથી 5 દિવસ સુધી। અને નિકાલ લાવવાનો અમારે રજૂઆત છે। ટોપું બહાર કાઢવાનું છે, ટોપું કદાચ બહાર ના નીકળે અને કોઈ કાર્યવાહી ના કરે તો તમે ધરણા કરશો?